ને સિરિયસલી લાગતું હતું કે દુનિયામાં ભગવાનની બનાવેલી દુનિયામાં બહુ જ પ્રેમ છે, લોકો એકબીજાને ખૂબ માન સન્માનથી જુએ છે. હા, અમુક લોકો ખરાબ હોય પણ બધા થોડી એવા હોઈ શકે. અને હું વિડીયો બનાવું છું લાઈક છેલ્લા 1.5 થી 2 વર્ષથી, લાઈક કન્ટિન્યુઅસલી. અમુક મેં આર્કાઈ કરી દીધા. બટ ધ થિંગ ઇઝ, જ્યારે એક વિડીયો મારો જે મેં મારા પીરિયડ ટૉપિક પર બનાવ્યો હતો અને એ વિડીયો પર મારા સૌથી વધારે વ્યૂઝ છે અને એમાં મેં અમુક લોકોની સોચ જોઈ. મારી હાઇટ 4'11" છે, એમની સોચ એનાથી પણ ગયેલી છે, સાવ આટલી. મને લાગ્યું 2025 જ છે ને, લોકો બહુ અપડેટેડ હશે આ વસ્તુને લઈને. એમ લાઈક પીરિયડ છે, નોર્મલ છે, બધાને મૂડ સ્વિંગ્સ થાય છે. નહીં, અમુક લોકો એકચ્યુઅલમાં 1925માં જીવે છે. એમને એવું જ લાગે છે કે આ પ્રાઇવેટ વસ્તુ છે, આમ છે તેમ છે. ઓકે, બટ તમને ખબર છે હાલત શું થાય છે? બધાને થાય છે, નો ડાઉટ, બધાને થાય છે. અમુક લોકોનું તો એવું કહેવું છે, ભાઈ તું નવાઈ નહીં કરતી, અમારા બૈરા પણ થાય છે. તમે લોકોએ કોઈ દિવસ પોતાના બૈરાને પૂછ્યું બી છે કે તમે આ હાલતમાં એમનો હાલ શું થાય છે? છોકરા પેદા કરીને હાથમાં આપી દો, પછી પોસ્ટપાર્ટમ થાય, ગમે તે થાય, તમે પૂછો બી છો એમને? એમના દિમાગની શું હાલત થાય છે? મૂડ સ્વિંગ્સ, હોર્મોનલ ઇશ્યુઝ. મને રિયલી લાગ્યું કે એટલીસ્ટ લોકો હવે સમજશે આ વસ્તુ, પણ નહીં. લોકોના મનમાં કોઈ પણ વિડીયોને લઈને, મારા કોઈ બી XYZ વિડીયોને લઈને લોકોના મનમાં એટલી નફરત, લાઈક આઈ વોઝ લાઈક શિટ યાર, મેં વિચાર્યું હતું એનાથી દુનિયા બહુ ખરાબ રીતે ગયેલી છે. પછી આપણને એમ લાગે ને, આપણને આ બધી વસ્તુઓ બહુ નાની નાની લાગે છે, પણ રેપ જેવી વસ્તુ હોય ને, એ એમને નહીં, આટલી કમતી વસ્તુથી ઊભી થાય છે. ગાળો લખી દેવી કોઈના કોમેન્ટ નીચે. આવા લોકો પોતાની લાઈફમાં કંઈ જ અચીવ નહીં કરી શકતા, ના એ લોકો કરવા માંગે છે. બસ એમના ખુદના ઘરમાં કોઈ ઇજ્જત નહીં હોતી. પછી એ કોઈ એક વિડીયો જોવે છે જેમાં એ પોતાનું